આ જો ને આ કેવા કપરા દી આવ્યા નહીં. આપણે આપણું ગામ મેલીને આ બાજુના ગામમાં આવવું પડ્યું. થી શું કરી ત્યાં આપણે જમીન તો હતી નહીં અને હોય તો અહીંયા આપણા ગામમાં ક્યાં કંઈ પાક થાય છે. પાકનું તો ઠીક છે પણ ઓણ તો કોઈએ ભાગવું ન આપ્યું. મને એમ હતું કે હાલો ને હા 2-4 વર્ષ આ તો નબળું છે પણ ઓણ કાંઈક ભાગવું કાંઈક મળી જાય ને તો એને આપણું વરસ નીકળી જાય. પણ એ મેળ ન આવ્યો. 2-4 વર્ષ થયા ને હું આવી તે દુનિયા દુબળાઈમાં જ જીવું છું. મારે તો કેવું છે ઓલા કહેવત છે ને કે બાળો ત્યાં બળેલી હોય ને એ ઠાઠડીએ ન ઠરે. કોણ જાણે હવે કેદી હારા દી આવશે ને એ જ નથી સમજાતું. પણ તું આવી વાત કાં કરસ હે? હું પ્રયત્ન નથી કરતો. હા પણ મને કાંઈ મળે નહીં એમાં હું શું કરું? હું એમ નથી કહેતી તમને. આ તો હું મારી વાત કરું છું કે મારા બાપાની દુબળાઈ હતી અને અહીંયા આવી તો અહીંયા એમ જ એટલે બાકી તમારો કાંઈ વાક નથી. એ તો ભાગમાં લખ્યું હશે ને એમ જ થાય. હા આખરે નસીબથી વધારે ને સમયની પહેલાં ક્યારેય કોઈને કાંઈ મળતું નથી. આપણોય સમય આવશે. હા ભગવાન છે ને 1000 હાથવાળો છે. આજે નહીં તો કાલે હાવ હારાવાના કરી દે. એક વાત કહું? હા મને છે ને ઘણી વાર એવો વિચાર આવે કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, ક્યારેય કોઈને દુભાવ્યા નથી, કોઈનું દિલ નથી દુભાવ્યું, તોય ભગવાન કેમ મારી હારે જવું કરતો હશે. પણ મને છે ને હવે ખબર પડી કે આ બધું છે ને કરમ ઉપર છે. તમે જેવા કરમ કરો ને એવા ભરો. એવું નથી કે તમે આ જીવનમાં કરમ કર્યા હોય, એવું નથી કે તમે આ જીવનમાં સારા કરમ કર્યા હોય તો તમે સારું જ ભોગવો. કરમ છે ને તમને છોડે જ નહીં. તમે કદાચ આગલા ભવે કંઈ આમ તેમ કરમ કર્યા હોય ને, ખોટા કરમ કર્યા હોય ને, એ તો તમારે આ ભવે ભોગવવા પડે. મને તો આમાં કાંઈ સમજણ પડે નહીં. એટલે હા બધામાં તો પડવાનું થતું જ નથી. હા હું કહું આપણે બાને પૂછીને તો આવ્યા છે પણ બા કહેતા હતા કે કંઈક આવો ત્યારે શાક બકાલું લેતા આવજો. હવે મારી પાસે તો એટલા રૂપિયા નથી પણ આપણે ગામમાં કંઈક કોકની વાડીએથી લઈ લેવું છે. આમ જો આ મુખીની વાડી એ કેવા લટુર પટુર રીંગણા આવ્યા છે, આમ જોવો તો ખરા. હાલો ને આપણે તોડી આવી. હા રીંગણા તો બહુ સારા છે પણ હા વાડીમાં કોઈ દેખાતું નથી. હવે આપણે ભૂસા કરવા વગર થોડું વાડીમાં જવાય તે હે? અને પાછા હું રીંગણા હે પાછા આપણે આ ગામના નથી. આ કોક ભાળી જાય ને તો ઊંધું સમજશે. હાલ આપણે આમ કોક વાડીએ હોય ને તો એને પૂછી લેવું કે કંઈક ભાજી કે કાંઈ પણ હોય ને તો આપે થોડું ઘણું. હાલ આપણે રીંગણા તોડવા છે, હોનું નથી ચોરવું. ત્યાં કંઈ નથી ચોરવું. ડાયટો આમ અંદર હોનાનો તે આપણે ચોરવો હોય 2 વાર વિચારવું પડે કે લેવું કે ન લેવું. ખાલી રીંગણા લેવામાં શું વાંધો છે? અને છે આપણી પાસે અત્યારે 2 પૈસા તે બીજું કંઈ લેવું ખરી જો તું હમણાં મને કરમની વાતું સમજાવતી હતી, હા હંધી વાતું કરતી હતી અને હવે તું એમ કહેશો કે આપણે રીંગણા કોઈને પૂછા કરવા વગર લઈ લઈ. હે આ ઉપરવાળો છે ને એ જ આપણી પાસે બધું કરાવતો હોય. હવે એને આપણને જેવી મતી હુજાડી એવું આપણે કરી. એટલે કહું છું. અને કેવા અસલના રીંગણા છે જુઓ ને. બાની ભાવશે. બાને આમથી રીંગણાનું શાક ભાવે છે. હા ભાવે તો મને છે પણ જો એમ પૂછા કરવા વગર લેવું નહીં ધર્મ નથી આપણો. અને આમેથી આપણે કંઈ થોડા સોળ લૂંટારા છે હે તે કોઈની વાડીમાં આમ ઘૂસી જાય ને આપણને ભાવતી વસ્તુ લઈને વ્યા જાય. આ તો હું તને એટલા સારું કહેતો હતો કે કોક કદાચ વાડીએ હોય અને કંઈક પૂછી કરવીને લઈ તો ના તો પાડે જ નહીં ને આપણે તક બપોરા થઈ જાય. બીજું તો શું હોય? લે આ કઈ રીંગણા લીધે કઈ ચોર લૂંટારા થઈ જવાના છે આપણે? કેમ ન થાય? મહેનત એણે કરી હોય, વાડી એની છે અને રીંગણા એના પોતાના છે અને આપણે લઈને ખાઈ જાય તો મહેનત વગરનું જ ન થયું. થી આપણે કઈ અડધા ખેતરમાં જ નથી લઈ લેવા. ગણીને આપણે 3 જણા થાય એટલા લેવા છે. હું કહું છું ને મારે આ ઓઢણાનો એટલો એવો ખાલી આમ છેડો બંધાય ને એટલા જ લઈ, એનાથી વધારું નહીં લઉં તમને. ના આપણે કાંઈ લેવાનું થતું નહીં. તો હું તો તને છે ને સોખી ના પાડું છું. હા જો કોક આ ગામમાંથી નીકળું ને ફાળી ગયું તો કેવી વાતો કરશે ખબર છે? હજી તો ગામમાં નવા આવ્યા છે અને એમાં બધી વાતો થવા મળશે. રીંગણા ફાળી ગઈ ત્યાં તો કંઈ રીંગણા લઈ લો. હા તને કાંઈ મગજ જેવું છે કે નહીં? મને તો એ જ વિચાર આવે ક્યારેક તો. હા લાલ આપણે જઈએ ઘર બાજુ. હાલ મને મગજ જેવું છે જ તે પણ છે ને અત્યારે હવે મને એમ થાય છે કે હવે તો રીંગણા લઈ જ લેવા છે. તમે હાલો ને એવું શું કરો છો? એકવાર તો મારી વાત માનો. ના મારે કાંઈ માનવું નથી અને હું ક્યાંય આવવાનો નથી.
મારે કાંઈ આવું કાંઈ કરવું નહીં તો અને ખોટા કામમાં હું માનતોય નહીં. તો એક કામ કરો, તમે વહી જાઓ, હું લઈને આવી. ભલે જે પાપ ચડશે એ મારા માથે ચડશે, બીજું તો હું. અરે કેવી વાત કરશો તું? હું નહીં અડું અને હું નહીં તોડું. હું ત્યાં બાજુમાં ઊભો રહીને ધ્યાન રાખી કોઈ આવે છે કે નહીં. તું તારી રીતે લઈ લેજે. હા હા હાલો. હાલ. આપણી વાડીમાં રીંગણા બહુ સારા થયા છે. ક્યારેક આટો મારવા આવતી હો. આટો મારવા શું આવવાનું હોય? તમને એમ નથી થતું કે રીંગણા ઘરે લેતા આવીએ તો આખા રીંગણાનું શાક ને રોટલા કરાય? એમ લઈ આવો ને, મારે જોવા નથી આવું, અહીં લાવશો એટલે જોઈ લઈ. અરે તું આમ વાડી આવીને આમ રીંગણી જો ને 2 વીઘાની છે, આમ આપણે જોતા રહી જાય ને એવા લૂમખા લટકે છે રીંગણાના. તો હું એમ કહું છું, આ થોડાક ઉતરાવીને બજારમાં મોકલી દો ને, જે 2 પૈસા આવ્યા ઈ. હા પણ હજી એમાં શું છે, ઉતારવામાં હજી અઠવાડિયાની વાર લાગે એવી છે, એટલે જ હું ઘરે ભડથું કરવા કે શાક કરવા લાવતો નથી. હજી અઠવાડિયું જાય ને એટલે રીંગણા છે ને થોડાક મોટા થઈ જાય પછી લાવશું. મોટા થાય પણ અત્યારે રવૈયા છે ને નાના નાના છે ને, તો આખા રીંગણાનું શાક કેવું થાય? હા એ વાત સાચી. તો હાલ ને એક કામ કરીએ, આજે જ આપણે 2 વાડી જાય, એ બાને તારે વાડી જોવાઈ જાય અને રીંગણા લેતા આવી. પણ ન્યા ઓલો સૂલો છે ને, તો ન્યા જ બનાવી નાખીએ, ન્યા જ ખાઈ તો કેમ? એટલે એ તો ભાઈ બધા કરતા મોજ આવી જાય વાડીએ ને વાડીએ. હા, અને ખીસિયા પાપડ છે, હેકી નાખશું. હા હા બાપા, હા. હા આપણી વાડીમાં ચોરી થઈ છે. કેમ, શું થયું છે? હા, કોક આપણી વાડીમાંથી રીંગણા ચોરી ગયું છે. લ્યો, હજી હું ને તારી માં બે રીંગણાની જ વાત કરીએ છીએ, હજી પૂરા પાક્યા નથી ત્યાં ચોરી હોત ગયું. પણ રાજ્યા, તે તો કીધેલું ને કે આપણે ખેતરની રખેવાળી કરવાવાળા લુખાને રાખ્યો છે, તો લુખો ઊંઘે છે કે ખેતરની રખેવાળી કરે છે? અરે બા, એને મેં છે ને આજ ગામમાં ઓલું ખાતર આપણું આવવાનું હતું ને એટલે એને ગામમાં મોકલ્યો હતો. એ અરસામાં કોક હાથ ફેરો કરી ગયું છે. પણ એ અડધા 1 કલાકમાં કોણ કરી જાય એટલું બધું? અને એ કાંઈ રીંગણા તોડવા ને ભેગા કરવા ને ત્યાંથી લઈને વયું જવું, એ કંઈ ખાવાના ખેલ છે? કેટલાક લઈ ગયા છે? લઈ તો જાજા નથી ગયા, પણ બાપુ ચોરી એ તો ચોરી જ કહેવાય ને. ભલે ને, પણ હવે 5-7 લઈ ગયા, લઈને ખાય ને, ભલે ને ખાતા, કાંઈ વાંધો નહીં. અરે હું તુંય પણ કાંઈ વાંધો નહીં. આ મુખીના ઘરે એટલે કે વાડીએ ચોરી થાય અને તું કહે છો કાંઈ વાંધો નહીં, એમ થોડું હાલે. એ મુખી છો ને, એ અમને બધાને ખબર છે, ખેતરને થોડી ખબર છે, ચોરને થોડી ખબર છે કે આ મુખીનું ખેતર છે એમ. આપણે ધ્યાન રખાય. અને ભલે ને લઈ ગયા, રાજા કાંઈ બોલતો નહીં તું. જો બા, હા છે ને જાતું ન કરાય. હા છે ને મારા બાપા ગામના મુખી, અને કાકા આપણી વાડીમાંથી કોઈક ચોરી જાય તો ગામમાં કોઈક મોટો હાથ મારે તો નામ કોનું આવે? મારા બાપાનું આવે કે આ મુખી છે તાણી કાઢેલો, તે ગામમાં કાંઈ ધ્યાન નથી દેતો. જો બા, સાખી ન લેવાય. આ ચોરને તો છે ને આ પકડીને બરાબરની સજા કરવી પડે. આ રીંગણું એક જેવું હોય કે 1000 જ્યાં હોય, રીંગણું ચોરી ચોરી જ કહેવાય. પણ રાજ્યા, આ ખેતરની ચોરી ને ગામની ચોરીમાં ફરક હોય. હિંમત ન કરે કોઈ ગામમાં આવવાનું, કારણ કે જાગતો પીર કહેવાય ગામ તો. એક ખોખારો ખાય ને તો ઓલાને ભાગવું પડે, અરે અને બા. ખેતરમાં જ કોઈ હોય નહીં એટલે લઈ જાય રીંગણા. એવું ન હોય. હા, ચોરી ન્યા થાય તો ગામમાં ન થાય એવું માનો તમે? હે, ખેતરમાં થાય તો ગામમાં થાય. હો બા, આ એકવાર જાતું કરીએ ને એટલે લાદો ફાવી જાય. જો અત્યાર સુધી કોઈની હળી ગામમાંથી કે વાડીમાંથી નથી ગઈ અને આપણી જ વાડીમાં મુહૂર્ત કર્યું હોય તો મારે એના વિશે પગલાં લેવા જ પડે. આ રાઈજો કે એમ આજ એટલું ગયું, કાલ એટલું ગયું, બીજાનું જાય તો કોને જવાબ દેવો? એટલે એના વિશે પગલાં તો લેવા જ પડે. હો ભાઈ, હાવ તું પછી હાવ પાણીમાં બેસી જાય એમ ન હાલે. હું પાણીમાં નથી બેઠી. આ તો ભાઈ હવે જો આમે તે માનો કે અહીંયા ઘરમાં તમે રીંગણા લાવ્યા હો અને આ આજુબાજુ વાળા કોક આવે તો આપણે બેસાર દઈ નહીં, ભલે ને ખાતા પણ. હા બા, હા દેવાની વાત અલગ છે. અરે માગીને કદાચ 2 મણ માગ્યા હોત ને તોય આપી દેત. હે, પણ આ કીધા વગર લઈ ગયા છે, 8-10 રીંગણા લઈ ગયા તો ચોરી જ કહેવાય. એટલે આ છે ને આની વિશે કડક પગલાં ભરવા જ પડે. અને આવો ચોર તું એમ કહેશો કે ચોરને થોડી ખબર હોય તમે મુખી છો? અરે આ શાકના ચોર છે ને ગામના જ હોય. કે થોડુંક શાક લેવા કે 12 ગામનું આવીને આપણે વાડીમાં ચોરી ન કરી દે, ગામના જ હોય. હા, એ વાતે મારા બાપાની હાશી જ છે. એટલે આનું પગેરું તો મારે મેળવવું જ પડશે કે આ ચોરી કોણ કરી ગયું છે, અને એને ગોતીને એવી રીતે સીધો કરી દેવો છે ને. એ સીધો કાંઈ નહીં કરતો. કદાચ ને મળી જાય ને તો એને અહીં લઈ આવજે. હું એને 2 વેણ કહીશ, બસ નહીં કરે ઈ. લ્યો, હવે મારા તમે સમજાવશો એટલે તમે શું સમજાવશો? હા, ઈ આવે ને પછી વાત. હા, તને તમે- સમજાવીને કાંઈ ફાયદો નથી. આ પ્રેમથી તમે કહેવો એને, બટા હવે રીંગણા સોરતો નહીં, તારે જોવે તે લઈ જાય છે ને, એટલે એને લાદો ફાવી જાય. બા, હા તમે કહો ને એમ કાંઈ ન થાય.
કારણ કે છે ને આ તમારી વાણી ને અમારી વાણીમાં જમીન આસમાનનો ફરક છે. આ તમે બધા પ્રેમથી વાતો કરો ને અમારે છે ને સમય આવે ગાય કાઢવો પડે, નકર તો આ બધા છે ને દાદાગીરી કરે આપણી સામે. તમને ખબર છે? તો તમને ખબર નથી હજી એ કે તમે એને જો કંઈક કરશો ને પછી એ એવી નજર રાખશે ને તમારા પર કે જોજો પછી એટલો મોટો ઘા પાડશે ને કે ઊભાઈ નહીં થઈ શકો. અરે બા પેલા મળવા જ જો, હા ટાટિયા જ ભાંગી નાખી એટલે વાડીમાં ગળવા પણ જ નહીં રહી. વાતું કરો તો કાંઈ નહીં, હવે હું છે ને મારી રીતે જાણું છું, તારી માં ભલે કે, કારણ કે આ સ્વરને છે ને સબક શીખવાડ્યા વગર જવા ન દેવાય. હા હા એ તમારે છે ને જે કરવું એ કરવા મળજો, તમારથી ન થાય તો મને કહેજો એટલે હું એના વહીવટ કરી. બસ બાપ દીકરાને કોને મારવો ને કોને લૂંટવો ને કોને ગાળું દેવી એ જ આવડે છે. પ્રેમથી તો વાત કરતા જ નથી આવડતું. બટા હવારમાં કાં ગઈ હતી? કાંઈ નહીં બા, આ ઘરનું કામ કરવાનું ને પછી બસ આ વાયદો ને એવું બધું કરતી હતી ને ઓલા આપણે તો હજી નવા જ રહેવા આવ્યા છીએ ને ગામમાં, પણ ઓલા બાજુવાળા ડોહી છે ને એ થોડીક સાઈઝ આમને આપે છે આપણને, તે મેં કીધું લઈ આવું એમ, એટલે એ લેવા ગઈ હતી. બાજુવાલા પાસે તું લાવી? હા, એ કહેતા હોય ઘણી વાર મને કે તમારા ઘરમાં જોઈને તે લઈ જાઉં, એને હું દૂજાણું વધારે થાય કે નહીં, એટલે બીજું કાંઈ નહીં. અને પછી હું ને દેવાંગ બી હાઈલા જતા હતા ને તે કોકની વાડી હતી ને એમાં રીંગણા એવા અસલના હતા, તે મેં કીધું તમને આમે રીંગણા ભાવે છે અને દેવાંગને રીંગણાનું શાક તો બહુ ભાવે, તે મેં કીધું લાઈ હું રીંગણા લઈ આવું એમ, એટલે પછી હું રીંગણા લઈ આવી. અરે ગયા આપણે લોકો કામથી ગયા, આપણે આ ગામે છોડવું પડશે બા. કાં હું કામ? અરે હું કામ હું હા તે રીંગણા સોર્યા હતા ને એ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ છે. ગામમાં ઘેરે ઘેરે અંધાઈને ખબર પડી છે કે મુખીની વાડીમાંથી રીંગણા સોરાણા. લે મુખીની વાડી એટલે આપણે રીંગણા સોયડા એ વાડી મુખીની હતી? હા આ ગામના મુખીની વાડી હતી અને મુખીની વાડીમાંથી આપણે ભલે હાતા તો હાતા પણ રીંગણા સોર્યા હતા ને, અરે તને ના પાડતો તો રેવા દે નથી રીંગણા ખાવા, નથી રીંગણા હારા, તો કે ના મારે તો રીંગણા ખાવા જ છે, આટલા હારા રીંગણા દાવા થોડી દેવાય. લે અરે બટા પણ 6-7 જ રીંગણા લાવી છે ને, એમાં કોઈને કાંઈ ખબર નહીં પડે, તું ચૂપ રહેજે બસ. હું કોઈને ખબર ન પડે બા. આ મુખી બાપાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો અને ઢોલ વગડાવીને કેવડાવ્યું છે કે જે કોઈ પણ ચોર હોય ને એ હામી સાથે આમો આવી જાયજો, બાકી જો અમે પકડશું ને તો આ ગામમાં રહેવાને લાયક નહીં મેલી. અરે આ 6 રીંગણા તો હોનાના થાય ને એવું લાગીશ મને. મને શું ખબર કે મુખી બાપા આવા હડેલા 6 રીંગણામાં જીવ નાખશે, નકર તો હું 6 હું 1-2 નો લેત. અરે બટા આપણે નવા આવ્યા છે તને ખબર છે ને, એટલે જ મેં પૂછ્યું કે કોઈને ત્યાંથી કશું લેવાનું નહીં, બજારમાંથી પૈસા લઈને લઈ લેવાનું. ઈ બધું ગમે એવું હોય હું પૈસા લઈને લઈ આપણી પાસે છે 2 પૈસા તે આપણે લઈ તમે બાને ઈ તો સમજાવો. જો તમે લોકો માથાકૂટ ન કરો, મારી વાત માનો. આપણે છે ને હામે હાલીને મુખી બાપાની ઘેરે જાય અને ઘેરે જઈને કહી દેવું કે આ રીંગણાના છોડનાર બીજા કોઈ નહીં, અમે લોકો જ છીએ, અમે રીંગણા લીધા હતા. કેવી વાત કરે છે બેટા, એ થોડી ખબર પડવાની કે આપણે જ લીધા છે? કેમ નહીં ખબર પડે બા? આ ગામમાંથી કોકે કહી દીધું તો, અને આમે તે ગામમાં નવા આપણે જ આવ્યા છીએ એટલે હંધાઈનો શક આપણી ઉપર જ હશે. આ બધાય આપણી સામું તે શક કરીને બેઠા છે. જોજો તમને ખબર છે ને કે આપણે રીંગણા લીધા તે તમે ધ્યાન રાખીને જ ઊભા હતા, કોઈ હતું નહીં, કોઈએ જોયું નથી, એટલે આપણે છે ને કાંઈ હામી સાથે આમ ઓલું કહે ને કે સામે જઈને કેવું નથી કે અમે ચોર છીએ એમ, પછી એમાં કેવું થઈ સીંડીએ ચડી ચોર એને જેવું થઈ જાય. હા અને પછી પકડાણા તો હા પછી પકડાવું તો શું થાય? એમ ગભરાવાની જરૂર નથી, મેં કીધું ને કઈ ખબર નહીં પડે, બસ તું તારે છે ને તારું મોઢું બંધ રાખજે. આને છે ને એક હક નથી થાતું, મને જ લાગે છે મુખી બાપાને ઘરે જઈને કહી આવશે હા હો મેં જ રીંગણા લીધા છે, બોલો હવે તમે મને કઈક કરી નાખો, તમે મને સજા દઈ દો એટલે મારી જીવને શાંતિ થાય. એ એટલું બધું હતવાદી થવાની જરૂર નથી. અરે હું સહતવાદી થવાની જરૂર નથી, તમે લોકો સમજતા કા નથી? હા રીંગણા 4-5 સોરાણા તોય તે આખા ગામને ખબર પડી ગઈ. ઈ મુખી બાપા શાંતિથી બેસે કરા, અહીંયા આવીને પૂછશે તો હા ને હાલો કદાચ તમે ન બોલ્યા, તું ન બોલી, અને પછી કઈ મારાથી કઈ થોડી ખોટું બોલાય, મારે તો કેવું જ પડશે ને હા શું હતું એમ. અરે પણ તમારાથી હું કામ ખોટું ન બોલાય કે કોઈને હમ દેવાના છે? ના હું આજ દી લગન ક્યારેય કાંઈ ખોટું બોલ્યો નથી અને ખોટું બોલવા માંગતોય નથી. આ ખોટો ધર્મ સંકટમાં મને નો નાખતા. આ હરિશ્ચંદ્ર ગાડામાંથી છે ને તમે જ પડી ગયા છો, બીજું વધારે પડતો સીધો છે, ખાલી ચિંતા કરે છે નકામી. હા ખાલી ચિંતા છે ને, આ ખાલી લાગે ને. મેં આને નાક વાઢ્યું તું કે રીંગણા રેવા દે, પણ નહીં, ત્યારે નો મારી વાત માની અને રીંગણા લઈ લીધા. જોયું ને હું પરિણામ આવ્યું. હજી કહું છું, હજી તમે વિચાર કરો ને સામે હાલ સાથી આપણે જઈ આવી. હા જેથી કરીને છે ને
કોઈ આપણને કાંઈ નહીં કે અને મુખી બાપા શાંતિથી સમજાવીને મોકલી દે. શું કરશે જો બીજું? બેટા એમ સામે ચાલીને જવું ને તો નકામી છે ને આખા ગામ વચ્ચે કોઈ ને કઈ સજા કરશે. એના કરતા છે ને મોઢું બંધ રાખે તો જ વધારે એમ સારું. નહીં, રીંગણા લઈ આવી અને ઘરે આવીને મેં શાક બનાવ્યું તે રીંગણાનું શાક ને રોટલા ને એવું તો લબાલબ ખાઈ લીધું, આંગળા અડધા કરી ગયા એની જેમ. અને હવે એમ કહેશ કે મુખી બાપાને ખબર પડી છે એટલે બધોય દોરનો ટપલો મારી માથે. આ હારું શું તમારું? હા હા હા, સોરીને તેલ આપવાનું કીધું તું, મેં તો ના જ પાડી હતી. એટલે હું છે ને તારા ખરાબ કામમાં તારી હારે નહોતો તઈ હું જ અને હજી કરું એને એક વાત કહું, હા બોલો ને. તમને એ ખબર છે કે ગામનો જે મુખી હોય ને એ ગામનો ધણી કહેવાય, ધણી. કે મને નહીં ખબર પડતી હોય? નથી જ પડતી તો જ તમારે કેવું પડે, નહીં તો હું કહેતી હોઉં. આ મુખી હોય ને એવા ઠરેલ મગજના હોય ને કે ગમે એવો હળકતો પ્રશ્ન આવે ને તો એને ટાઢાઈથી એને સમજાવે. પણ તમે તો કોણ જાણે કેવા છો, લાગતું નથી કે મુખી હોય એમ. કાંઈ મને કાંઈ આ ગામે મુખી અમથો નથી બનાવ્યો, પણ આ છે ને બાયુનું છે ને ઓલા કહે એમ ગમે એ પદ હોય ઘરમાં બાયુ ડાપણ કરતી હોય. એ મુખી હોય ને એ કોક વાત છુપાવે, કોક કે, કોક સમજાવીને કે, એવી રીતે કે. પણ તમે કે આ 8-10 રીંગણામાં તો આખો ઢંઢેરો પીટી નાખ્યો. આખા ગામને ખબર પડી ગઈ કે મુખીના ખેતરમાંથી રીંગણા ગયા. આ 17 જણા મને પૂછવા આવ્યા, હે બહુ રીંગણા ગયા, કેટલાક ગયા? મારે શું કેવું કે અમે ગણીને વાવ્યા હતા એમ. અરે તું કેવી વાત કરે છો. આ છે ને 4-5 કે 8-10 રીંગણાનો સવાલ નથી, સવાલ સોરીનો છે. મેં આગળ પણ તને કીધું અને રાઈજોય કહેતો હતો કે આજ એટલું સોર્યું તો કાલ મોટી સોરી કરે. એટલે આપણે એ સોરને છે ને મારવો નથી, કે પકડીને એને સમજાવવાનો છે કે જેથી કરીને આગળ થતા મોટી સોરી ન કરે અને નાની સોરી કરવાનું બંધ કરે. તમે બાપ દીકરો બે હરખા છો. આમાં હું વાલને વખાણવાને ચોળાને કૌખડવાને એવા છો બેવ જણા, બેવ વાયડા થાવ ને એવા છો. નહીં, એ ગમે એ છોકરો હોય ને એને પકડવો છે અને પકડીને સમજાવાય. જો ન સમજે તો પછી રાઈજો બેઠો જ છે, હું સમજાવીશ, મારું કામ સમજાવવાનું. સમજાવ્યા ન સમજે પછી એ કામ રાઈજાને હોપી દેવાનું. હા, જે વાત તમે વાતથી કરો એ લાતથી કરે કા. મારે હવે પછી આ ઉંમરે કોઈ ઉપર હાથ ન ઉપાડે એટલે એ કામ રાઈજાને હોપી દો, હાથ સાફ કરવાનું. જુવાન દીકરો હું થયો છે કે એને હથિયાર બનાવીને મોકલવો છે, પણ એમ ન કરાય. જે લઈ ગયો છે ને કોઈ ગરીબ ઘરનું હશે તો ભલે ને બિચારું લઈ ગયું, થોડાક ખાય ને થોડાક વેચે, 2 પૈસા કમાય ને તો એમાં આપણે રાજી રહેવાનું હોય. અરે એ કમાવા સારું નથી લઈ ગયો, ખાવા સારું જ લઈ ગયો છે. 8-10 રીંગણાની વાત છે, પણ મારું કહેવાનું એમ છે કે આજે આપણે એ છોકરાને નહીં રોકીએ તો એનો એ છોકરો આ જ ગામનો ડાકુ બનીને ઊભો રહેશે તો એની શું ખાતરી? પહેલી વાર સાંભળ્યું કે રીંગણા સોરવાવાળો ડાકુય બની શકે. તમે એક કામ કરજો, સોય મળી જાય ને તો એને એમ કહેજો ઘરે બા બોલાવે છે, એને હું સમજાવીને પૂછાઈ એનું કારણ જાણાય અને પછી હું કહીશ કે બટા જોઈએ ને તો મારી પાસેથી રીંગણા નહીં, તારે જે જોઈએ એ લઈ જશે, પણ કોઈ દી આવી રીતે નહીં કરતો. પણ તમે અને તમારો દીકરો કોઈ વાત ન કરતા એની હારે. સાંભળ મારી વાત, તું ખાલી 2 ચોપડી ભણી છો ને એટલે તને ખબર ન હોય. હું 7 સુધી ભણ્યો છું તો મને ખબર છે કે ભણવામાં એક પાઠ એવો આવતો કે રંગા અને બિલ્લા નામના 2 છોકરા હતા. સ્કૂલમાંથી પેન્સિલ સોરવાથી ચાલુ કર્યું હતું, પછી ઠેઠ ચોરી કરવાનું છે પ્લેન સુધી પહોંચી ગયા, કારણ કે કોઈએ રોક્યા નહીં ત્યારે ને. એટલે હું એ છોકરાનું ભવિષ્ય બગાડવા નથી માગતો ને, એટલે મારે એ ચોર પકડવો છે. હું ભલે 2 ચોપડી ભણીશું પણ ગણીએ છું. મને જીવનની બધી ગણતરી આવડે જે તમને બાપ દીકરાને નથી આવડતી. બસ એક એને પાણી ચડાવે અને પેલો બસ બધાને મારવા દોડી જાય. એટલે આ ગામમાં કોઈ મારી સામે લબલબ ન કરતું, તું શું લબલબ કર્યા કરે ખોટું ખોટું? ઘર કી મુર્ગી દાલ બરાબર. મારા માટે તમે થોડા મુખી છો, ગામ માટે છો. મેં કીધું એ ગમે એ પદ હોય, બાકી આજમીને તો બાયુ પાસે હાથ જ જોડવાના. અરે લપ મૂકે જ નહીં એટલે આજમીને ઢીલું મૂકવું જ પડે. શું કરે? હું હાથ જોડવાની વાત નથી કરતી, હું તમને સમજાવવાની વાત કરું છું. આપણું ઘર રહ્યું મુખીનું ભર્યું ઘર કહેવાય. ઘરમાં દીકરો હોય, વહુ હોય, જુવાન દીકરી હોય, જો કોઈની સામે આપણે શિંગડા ઉસકીએ ને તો એ પહેલાં જ બધું ટાઢું પાડી દે, પછી એવો વાર કરે ને કે આપણું મુખીપણું એક બાજુ થઈ જાય. જો હું તો તને એટલું કહું ને કે તમે હાહુઓ છે ને ઘર સંભાળો અને બહારનો
ખેતીનો ગામનો વહીવટ હું ને મારો દીકરો સંભાળીએ. હવનું કામ હવને કરવા દે ને. તમારા ઘરના કામમાં મેં ક્યારે કીધું તમે હાહુ આમ કરો છો તેમ કરો છો? એમ નથી કહેતી, તમે કાંઈ સમજો નહીં ને. એ અમુક બાબતમાં છે ને મારે માથું મારવું પડે, કારણ કે જ્યાં છે ને તમારી બુદ્ધિ ન હાલે ને ત્યાં મારી હાલવા માંડે. તો પછી એમ કરું, કાલથી આ મૂકીને પાઘડી હું તને આપી દઉં, બીજું તો શું કરું? મારે પાઘડા ન જોતા, વગર પાઘડીએ હું હારા કામ કરી શકું. સારું, બીજું હું તને તો છે ને ભગવાન ન પોગે, બીજું હું. એટલે જ મને ઘડી નીચે મોકલીશ કે જાવલા મૂકીને તાર જરૂર છે. હા, બેઠી બેઠી તે બધું હરખું જ કર્યા કરશે, જાણે જાનમાં જવું હોય એમ. હા લે, તમે જાન જ જોડવાના પાછી? પાછી જાન જોડીને તારે ખર્ચામાં ઉતારવા લાગે. એક વાર તો લગ્ન કર્યા, બીજી વારે કરવા તારે? હા તો તમને શોખ છે ને એટલે પાછો લગ્ન કરવાનો. હા તમે જ કહેતા હોય ને કે લગ્નમાં મજા ન આવી, પસ્તાણો તારે લગ્ન કરીને, એટલે આ તકો તમે બીજી જાન જોડી લો તો પાછા બીજી વાર લગ્ન કરી લ્યો. અને આ સુલા પર હું મૂક્યું છે? કેમ સમસમ અવાજ આવે છે? શાક મૂકવું દળિયાના લાગે. ભાત મૂકા ન હોય ત્યારે કરવાના. ઠેક, એ વાત એ હાચી. વળી પછી તમે જ રડું નાખશો કે દાડિયાનું બનાવ્યું નથી. તો રાયડું નાખ્યા જ ને, તું કેટલી મોડી આવી છું. દાડી અમારી ઉપર રાયડું નાખે જ્યારે હોય ત્યારે. કાંઈ ટાણા કટાણા વગેરે આવો છો ખાવાનું લઈને બધું. 12 વાગે તો લઈને આવું, પછી કેટલી વહેલી લઈને આવું? 11 વાગે આવું? કાલ 1:30 વાગે આવી હતી, ખબર છે એ ને? તો કોક દીક તો મોડું થાય ને. એ મારે હાલે, ગામને થોડી ખબર હોય. ગામને તેમ જ થતું છે ને કે રાજભાઈનું બાયું પાસે કાંઈ હાલતું નહીં હોય, બાયું કેમ કર્યા કરતા હશે, એમ જ થાય ને બધાને. ખબર છે કોનું કેવું હાલે ને કેવું નથી હાલતું. છે. અને તમે આ શું માંડ્યું છે? માંડ્યું છે એટલે શું માંડ્યું છે? હા તમે રાડું નાખતા હોય, હવે તમારે હવે આપણી વાડીમાંથી 2 રીંગણા લઈ ગયા તો ભલે નહીં લઈ ગયા, એમાં તમારો હું ગરા લૂંટાઈ ગયો, હું તમને એમ કહું છું. લે, હા મારી વાડીમાંથી રીંગણા સોરી જાય એ કેમ હાલે? હે, હા કાંઈ મફત આવે રીંગણા? ગમે એ આવીને તોડી જાય, વાત કરશે નાખી દેવાની. તો તમે રૂપિયા દઈને લેવા જાવ છો રીંગણા? એ તો કુદરતી વસ્તુ છે, કુદરતી ઉગે છે ઝાડવામાં, તો તમને શું વાંધો છે એના? તારું હગું એ આપણા ખેતરમાંથી ચોરી કરી છે હો, તને ખબર છે? અને એ મુખીના ખેતરમાંથી. હા, આ રીંગણાને કાંઈ આપણે કાંઈ ઉગતા નથી ને, ઉગાડીએ છીએ આપણે બી રોપીને, વાલી નીકળી તે જો. 2 રીંગણામાં કઈ તમે ગરીબ નહીં થઈ જાવ. હવે માગીને લઈ જાય ને તો 2 ની 2 મણ રીંગણા આપી દઈ, પણ આ પૂછા ઘાંસ્યા વગરના એટલે એને ચોરી કહેવાય જાય નહીં, ખબર પડે? હા તમે કરો છો એ શું કરો છો? લે, હું કરું એટલે મેં ક્યાં કોઈના ખેતરમાં ચોરી કરી? શું કે આખરી તમને મરસા તો લાગશે જ, હું સાચું બોલી એટલે. હા તમે ચોરી નથી કરતા, તમે શું કરો છો? કોકના તગારા અને કોકની કુહાડિયું ને પાવડા ને ખપાડી ને હંધુઈ તો લઈ આવો છો, એ શું કરવા લઈ આવો છો? હવે એ તો કામમાં જોતું હોય એટલે લઈ આવી છે. હે, એ થોડી ચોરી કહેવાય કઈ? ઠીક, તો કામમાં જોતું હોય ને તો પાછું વાપરીને દઈ પણ દેવાય, ઉપયોગ કરીને. પણ નહીં, તમે તો રાખી જ મૂકો છો. પોતે કરે એ કઈ નહીં, બીજા કરે એ ભૂલ નહીં. હા ભાઈ, હા હમ રહ્યો મુખીનો દીકરો. હે, એટલે હું ગમે એના ખેતરમાંથી ગમે ત્યારે ગમે લઈ શકું. બાકી આમ હા બધાય ગામવાળા કોઈ કાંઈ લઈ જાય ને એ નો હાલ્યો. હો મુખીના દીકરા વાળાઓ, મુખીના દીકરા રે તમારે હું ગમે એની ગમે એ વસ્તુ લઈ લેવાની. હા લે, હા તો પોતે કરે એ પુણ્ય ને બીજા કરે એ પાપ. તમારું તો એવું કહેવાનું છે એટલે તમે હંધાઈની વસ્તુ લઈ આવો પૈસા ખાઈસા વગરની, અને પાછી દેવા ન જાવ તો એ બધી વસ્તુ હારી, પણ કોઈ તમારી વસ્તુ આવીને લઈ જાય તો એ વસ્તુ નહીં હારી. નહીં? હા એ તો એમ જ હોય ને. હા મુખીના દીકરા સોવો ને તો સીધી રીતે રહેવાય, આવી રીતે અવળસંડાઈથી ન રહેવાય. એટલે હા તો મારી બાયડી થઈને મને કાં ઘસકાવે છો? આ વાડીમાં ચોરી થઈ છે એટલે આપણી વાડીમાં ચોરી થઈ. નથી કઈ 50 લાખની ચોરી થઈ, 10 રૂપિયાના 3 રીંગણા આવે અને બિચારા ખાવાય છે લઈ ગયા છે, તેમાં આટલો બધો દેકારો ના મસાવાનો હોય, હોબાળો ન કરવાનો હોય એમાં આટલો. હા તો એના બાપનું હું લૂંટાઈ જાય માંગીને લઈ જવામાં? હે, અહીંયા નીચે બાપના થઈ જાય બધા. મારે બોલાય તો નહીં, પણ તો હું તમને કહું, તમારા બાપનું હું લૂંટાઈ જાય છે બીજાની વાડીમાં ચોરવા જાવ છો તો? તું બોલો, તમે દઈ આવતા હોય તો પાછું તું છે ને બોલો ધ્યાન રાખજો. તું મારી હારે વાત કરી રહ્યો છો, હા ગામવાળા હારે વાત નથી કરતી. હા તો તમારી હારે વાત કરો એટલે તો આમ બોલું છું. ગામમાં મારે કોઈ આરામ બોલવા નહીં જવાય. હા જો, હા બધી છે ને લપમાં તારે નહીં પડવાનું. હા અમે છે ને ગામવાળાને વહીવટ કરી લેવું, અને એને તો જે ચોરી કરી છે ને એ એને બહુ ભારે પડવાની છે. હા એ વાંધો નહીં, હું હંધાઈને કહી આવી કે મારો ઘરવાળો એટલે કે આ મુખીનો દીકરો ખેતરમાં હંધાઈની વાડીએથી કુવાડા ખપાડી પાવડા બધું લઈ આવીને તગારાને ભેગું કર્યું અમારી વાડીની ઓયડીમાં. જેનું જે હોય એ આવીને લઈ જાજો. હા તો અમે ક્યાં ના પાડી છીએ? જેનું લઈ જાય ને તો મગજમાં ન હોય કોનું ક્યારે લઈ આવ્યા હોય. હા હામું પડ્યું હોય તો મગજમાં ન હોય, હંધાઈની વસ્તુ પર નિશાન કર્યા હોય તો મગજમાં ન હોય તમને એમ. હા હા તું છે ને હા કાંઈ
તારા બાપાને ઘેરથી નથી લઈ આવી બધું સમજાણું? હું ક્યાં કહું મારા બાપાને ઘેરથી લાવી? હું મારા બાપા ઘરેથી કઈ લાવી જ નથી, પેલા કપડે જ આવી. બસ હું તો તમને એમ જ કહું છું. હા, પણ તમારી ટેવ છે ને એ સુધારો. હે મારી ટેવ છે ને કઈ ખરાબ નથી. આ તું છે ને મારી સામે લબ ન કર્યા કે આ છે ને આપણી વાડીમાંથી આ ચોરી કરી ગયા છે હે એટલે એને સબક એ શીખવાડવો પડે. નકર તો કાલે સવારે છે ને બાપુ બધે આ 10 વીઘા વાળી હોત એટલે કોઈ કઈક કરી નહીં લેવાય કોઈને. તો તમે કઈ નિશા બાપના નહીં થઈ જાઓ. 10 વીઘા હોય તો તમારું કઈ લૂંટાઈ નહીં જાય એમાં. હા, 500 વીઘા જમીનમાં 10 વીઘા વહી જાય તો હું થઈ ગયું. હા એટલે આપણે કઈ દાતાના દીકરા નહીં તે આપણી વાડીમાંથી કોઈક વીઘો 2 વીઘા 5 વીઘા લઈ જાય તો કઈ બોલવાનું નહીં. આ રીંગણા લઈ જાય છે પૂછા ઘાસ્યા વગેરેના. હા, મને તો ભૂલાઈ ગયું નહીં. તમે તો તેલમાં માખી પડી હોય ને એ ચૂહીને પીઝા એવા સવો માખી ચૂસ થઈને રીંગણા વાહે રડવા બેઠા. હા, 10 ને 30 રીંગણા લઈ ગયા હોત તો શું કરત? તમે તો આખું ગામમાં થયેલે જ ને. આ પોલીસ કબાડા ને એવું બધું કરત ને તમે હા. 30 રીંગણામાં. એ હંધોય થાય તું જોજે. આ ગામમાં કેવો એનો ફજેતો થાય નહીં તું જોજે. સો તમે છે ને ખોટા ખેલ કર્યા ને તો હું તમારા વિરુદ્ધ હંધાઈને બધી વાત કરી દઈ. તમે જ્યાં પરાક્રમ કરો છો ને ઈ. તું છે ને તારું જડબું બંધ રાખજો. જ્યારે મારો મગજ હલી જાય ને કારકનો તો છે ને આ બોલતી કાયમ માટે બંધ થઈ જાય. છે મગજ તે હલે. તારું હમણાં વધતું જાય છે. હા તમારી મારે ભેગી રહું છું ને તમારું એટલું ખાવા માંડી ને બસ તો પછી કાળિયા પાસે દોડ્યો બેહે. વાન નો આવે તો કઈ નહીં, હાન તો આવી જ જાય. હા કાળિયા પાસે ધોળિયો બાજી વાન નો હોય પણ હાન આવે છે. પણ તારી હાન જ્યારે ઠેકાણે આવશે ને ત્યારે તને એમ થાય કે હારું આ ખોટું કર્યું આપણે છે ને. હા ધણી સામે બોલવાની જરૂર નહોતી. ધ્યાન રાખજે કારકનો વારો પડી જાય. ઘણી વારો બહુ સીધો રહ્યો ને એટલે. હા એ સીધો સૌ ને એટલે સારું છે. હજી જદી આમ વાંકો થાય ને ખબર પડશે કેટલી વીહે હો થાય. એ 5 વીઘે હો થાહે. હવે સાની મનીની બહેને તારું કામ કરતી હોય ને શાકભાજી એ પેલા ઉપાડી જા. સોંટી છે બેઠી બેઠી ન્યાતે. એ માં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. તમારામાં હાથકનું નાખ્યું લાગે એટલે ગાંગડા રહી ગયા. હવે તારો લવારો બંધ કરવાનો છે કે ઠોકા ખાવા છે? સાની મનીની રાંતી નથી ને લબ લબ કરે છે. લો હા કરી લ્યો વાત. હા ગમે એમ કરશું ને તો આપણે તો પકડાય જ જવાના સહી. જેવું વિચારીને એવું થાય. તમે છે ને જે દીનો આ બધું બહાર આવ્યું છે ને તે દીનો ઉપાડો લીધો છે કે આપણને મુખી બાપા પકડી જાય, આપણને મુખી બાપા પકડી જાય, એટલે જ આ બધું થયું છે. હા તો ઉપાડો તો લવ જ ને. હે હા મુખી બાપા કઈ શાંતિથી બે એમાંના નથી. એણે છે ને ગામમાં કોઈક પગીને આપી દીધું છે આ બધું. અને પગી ગામમાં ઘરે ઘરે જઈને અંધી તપાસ કરે છે, પૂછપરછ કરે છે. જો બેટા આમ છે ને ગભરાવાની જરૂર નથી. અને તું સામેથી જાય ને ખુલાસો કરવા તો વાતનું વતેસર થાય અને નહીં થવાની વાત થશે. એના કરતાં છે ને ચૂપચાપ બેહી રહો. આપણે કશું સામેથી કહેવાનું નથી. હા અને આપણે પકડાવાના પણ નથી. એવું ડરીને જીવવાનું નથી. પકડાવાનાય નથી. હા તમે બધા તો જાણે ભગવાન મોહ એવી રીતના અહીં બેઠા બેઠા ભવિષ્યવાણી કરો છો. હે હા પગી કાંઈ નાનો હુનો માણા નહીં. 7 ફૂટ પૂરો છે. આમ એની સામે જોઉં ને ત્યાં બધું બોલાવા જ મળશે. આ વાત શું છે? આ હડેલા 3-4 રીંગણાની આ મુખીએ તો 3-4 રીંગણા હાટું તો આખું ગામ માથે લીધું છે. આખું ગામ હા તે ચોરી કરી નથી જોતી અને મુખીની વાંક કાઢે છે. હે અરે મુખીએ તો બિચારાએ સારું જ કર્યું છે. એના મનમાં છે ને ડર બેહી ગયો છે કે કોક 3-4 રીંગણા જો વાડીમાંથી લઈ શકતું હોય તો કાલ ઉઠીને એના ઘરમાં ચોરી ન થાય એનો હું. અરે 3-4 રીંગણા લીધા છે. અડધું ખેતર નથી કાઢી નાખ્યું કે લઈ આવ્યા રીંગણા. તે એટલું બધું બોલે છે. અને રીંગણા લીધા જ ને સોનું કઈ લીધું છે કે આટલું બધું બહુ થઈ ગયું રીંગણા. અને જ્યારે એણે રીંગણા લીધા ને ત્યારે એને થોડી ખબર હતી કે આ મુખીનું ખેતર છે. બસ જ્યારે હા, આવશે ને બરોબર છે. સામેથી ત્યારે એ બોલશે અને હા. આપણે ખુલાસો કરી દેશું. બેઠા ચડાવી રાખો તમારી વહુને. હે મને તો એમ થાય છે કે જેટલો આનો વાંક છે ને એટલો વાંક તમારો છે બા. આવી રીતના થોડું કહેવાતું હોય છે. અરે એને હાસી સલાહ ને શિખામણ અપાય કે આવી રીતે ચોરી કરીને કોઈનું ન ખવાય. અને ભલે ઘરમાં કાંઈ ન હોય ને તો ભૂખું બેહાય. અરે દીકરા પણ એને ભાવે છે ને એટલે એને તોડ્યા. એને ચોરી ના કહેવાય. હા વાઘ તેણે નો છે. તેણે ભાગે પડતા રીંગણા ખાધા છે. મારી એક માથે બધું નાખો માં. હા ખાવા ઉપર એની જાશો ખાધા થામે. બાકી સોરવાનો તો બધો તારો જ પ્લાન હતો ને. તને મેં ના પાડી હતી કે રેવા દેજે. અરે હું રીંગણા આવ્યા ખાધા અને પછી પણ ગયા તો પણ હજુ રીંગણા જ ચાલે છે. અને આ મુખીથી કેટલો ડર. તમારા બેમાંથી કોઈની હારે વાત ન કરાય ને તો ના કરતા, પણ હું મુખી હારે વાત કરી લેવા બસ. હા વાત કરી લેવો. હા મુખીના દીકરાને જોયો છે તમે? હે હા મને છે ને મુખીની કઈ બીક નહીં. બીક તો એના દીકરાની છે. એ કઈ જેવો તેવો હોશિયાર નથી. આખરે એ મુખીનો દીકરો જ છે. એને તો વાડીમાં 2-4 જનાવરે મૂકી દીધા છે. હા વાત મળી જ છે.
એટલે મને તો બીક ઈ લાગે છે કે કંઈક જનાવર ઈ સમયે હાજર ન હોય તો સારું. અને જો એવું હોય છે ને તો એ જનાવર જ આપણને ઓળખી જાય. અને જો પકડાઈ ગયા એટલે વાત પૂરી, ગયા કામમાંથી બધાય. એ તમારે બીવું છે ને મુખીથી, તમે બીવો. મારી પાસે ઘરે આવશે ને વાસ્તુ ગાસ્તુ માંડવે તેથી હું જોઈ લઈ. અમે સંભાળી લે હું, તું ડર નહીં બસ. પાણી પેલા પાળ બાંધો તો સારું છે, પણ હવે તમારી યાર વાત કરવી જ બેકાર છે. હા, અહીંયા મારે બેહવું જ નથી. મને તો અહીં બેઠો ને તોય બીક લાગે. કદાચ આવ્યા તો હું જાવા રૂમમાં બેહું, મારે અહીં નથી બેહવું. આવી નહીં, હજી ખબર નહીં હોય કે મારે ગામમાં જવાના કેટલા કામ હોય, પણ કોને ખબર. મુખી બાપા રામ રામ. રામ રામ. બે જવાન, પણ તારી ઓળખાણ ન પડે. બે બે અરે ઓરો ભાઈ ને ભાઈ, બે બે હરખો બે ખાટલો છે. હા બસ. મુખી બાપા તમે મને ઓળખતા નહીં હો. હા, કારણ કે અમે છે ને હજી આ ગામમાં બાજુનું પરવડી ગામ છે ને ત્યાંથી હજી થોડા દિવસથી તે રહેવા હારું આવ્યા છે. અરે હારું હારું ભાઈ, એ તો અમારા અહોભાગ્ય કહેવાય કે તમે અમારા ગામમાં રહેવા આવ્યા. પણ મુખી બાપા અમે અહીંયા આવ્યા ને પણ અમારાથી એક ભૂલ થઈ ગઈ છે, એટલે હું તમારી પાસે વાત કરવા હારું આવ્યો છું. અરે જવાન, કેવી વાત કરે છો તમે? અમારા ગામમાં આવ્યા અને ભૂલ થઈ ગઈ? શું ભૂલ થઈ? વાત કરીને. જુઓ બાપા, હા આમ તો તમારા ગામમાં અમને અંધી સુખ સુવિધા મળી રહે એવું છે, આમ કોઈ વાતની કમી નથી. પણ થયું એવું કે મારી પાસે કોઈ કામ ધંધો નથી અને અમારા ઘરમાં પૈસાની તંગી છે. એટલે અરે જવાન, જો સાંભળ, પહેલાં કામ ધંધો ન હોય, પૈસાની તંગી હોય તો કામ હું અપાઈ દઉં. અને પૈસાની જરૂર હોય, તમે અમારા આશરે આવ્યા છો તો અમારી ફરજ છે હું તમને મદદ કરું. બોલો ને. કે બાપા જો તમારી નામના તો ઘણી પ્રખ્યાત છે, આજુબાજુના ગામવાળાએ તે તમારા દાખલા દે છે. પણ વાત એવી છે કે આ તમારી વાડીમાં હમણાં ચોરી થઈ છે ને. હા એલા ભાઈ, ચોરીની વાતને લઈને તો છે ને અમે કે દુના ધૂણીએ છીએ, પણ એ સોળ મારો બેટો પકડાતો જ નથી. એમાં એવું છે મુખી બાપા કે હા એ જે ચોરી થઈ ને એમાં મારો જ હાથ છે. હા, હું અને મારી પત્ની, મારી પાસે પૈસા નહોતા ને એટલે અમે લોકો નીકળતા હતા અને વાત કરતાં કરતાં તમારી વાડી સામું નજર કી ને તો ત્યાં તાજા રીંગણા હતા. મારી બાઈ જોઈ ગઈ, એનાથી રહેવાનું નહીં ને એણે કીધું કે બે ચાર રીંગણા લઈ લઈ. બસ બસ, હવે મારે એક શબ્દ તારો નથી સાંભળવો. અમે કેદુના ધૂણી છીએ એ વાતને લઈને, અને તમે આ ગામમાં નવા રહેવા આવ્યા અને આવતાની સાથે ચોરી કરી, એટલે તમે છે ને સાંભળ, જેવા આવ્યા ને એ જ મોઢે આ ગામ મેલીને વયા જાવ. બસ, મારે બીજું કાંઈ સાંભળવું નથી. મુખી બાપા જુઓ, ચોરી કરી વાત સાચી, પણ અમારો આશય એવો નહોતો. અમે તો કોકને પૂછીને જ લેવાના હતા, પણ એ ટાણે વાડીમાં કોઈ નહોતું અને મારી ઘરવાળીને મેં સમજાવીને તો મારી વાત માની નહીં. એટલે જુઓ બાપા, ભૂલ થઈ ગઈ છે અમારાથી, ના નથી પાડતો, પણ એની આટલી આકરી સજા તો ન આપો અમને. અરે જાણ્યા જોયા વગરના કોઈના ખેતરમાંથી લેવું એને તમે ભૂલ કહો છો? હા, અજાણતા થઈ હોય તો બરોબર છે. આ તો અમે હાલ્યા જતા હતા, મારી વહુને ફલાણું ગમી ગયું, એટલે આ શું કાંઈ વ્યવહાર છે? નહીં, વ્યવહાર નથી, પણ મને નહોતી ખબર કે મુખી બાપા કે એ તમારી વાડી હશે. અને તમારી હું કદાચ ગામના કોઈ પણ વ્યક્તિની વાડી હોય ને તોય અમારો હક નથી કે પૂછ્યા વગેરે આમ ચોરી કરીને લઈ લઈ. પણ બાપા હા, અમે અંધી વાત સાંભળી કે તમે પગીને રાખ્યો છે, બીજાએ તે ઘણા લોકોને કામ હોય પાસે, તો જો આવું કાંઈ કરવાની જરૂર નથી. હું સામે હાલીને તમારી માફી માગવા આવ્યો છું કે જો આ જે કાંઈ પણ થયું ને એ ભૂલ સમજીને અમને માફ કરજો ને બાપા. આ ભૂલ નથી તમારી, તમે જાણી જોઈને ગુનો કર્યો છે. ગુનાની ક્યારેય માફી મળતી નથી. એટલે મહેરબાની કરીને તમે ગામ છોડીને બીજે ગામ રહેવા આવ્યા અને તમને એટલોય વિચાર ન થયો કે એ ગામમાં રહેવા જાય અને જાતાની સાથે જ આપણે ચોરી કરીએ. એટલે મહેરબાની કરીને છે ને તમે જેવા આવ્યા છો એવો આખો પરિવાર વયા જ આવા ગામ છોડીને, એમાં જ તમારી ભલાઈ છે. બાપા રોટલા થઈ
મુખ્યાની બાપ બેહો. હું છે આ જો ને, આ જવાન કોણ છે? હા એની ઓળખાણ હું આપું. આ જવાન છે રીંગણા વાળો. આ રીંગણાએ તો બહુ કરી, પણ તમે એની હારે હું મંડાણા છો? મને પૂછ્યું તમે? આ એની બાઈ મને બજારમાં મળી હતી તો 10 રૂપિયા બિસારીએ દઈએ દીધા, તો હવે એ ચોરી ક્યાંથી કહેવાય? અને ખાધા છે ને એને, વેસી નથી નાખ્યા ને. હવે કાંઈ બોલતા નહીં, કાંઈ વાંધો નહીં હો બેટા. આ જો તમારે છે ને ઘરવાળા મને બજારે મળ્યા હતા, મેં કેટલી ના પાડી તો કે ના ના, આ આખું ગામ અમારું નામ લેશે ને, 10 રૂપિયા લઈ લો ને રીંગણાના. જો પરાણે દઈ ગઈ ને મેં મંદિરમાં મૂક્યા છે. મુખ્યાની એ બાપ ચિંતા ન કરતા, જાવ તમે. બાપુએ ગામ મેલવાનો આદેશ આપી દીધો છે. અરે એ ના આપે, એ ઉપાધિ ન કરો. એને કઈ ખબર નહોતી ને એટલે એને કીધું, અને એને કીધું ને એ ખોટું નથી. આજે 4 રીંગણા ગયા, કાલે ગામમાંથી કઈક કોઈના વાહન જાય, કોઈનું બળદગાડું જાય, કોઈના જનાવર વયા જાય, એટલે એને કીધું. પણ તમે ઉપાધિ કરો માં, 10 રૂપિયા મને મળી ગયા, શું દઉં તમને? પણ 10 રૂપિયાનો સવાલ નથી, વાત ચોરીની છે. એટલે મહેરબાની કરીને તું વચ્ચે નહીં બોલ. અને તને મેં કીધું ને, મારો નિર્ણય અડગ છે. હું કહું ને એમ જ કરવાનું છે. નીકળ. હમણાં તમે વયા જાઓ, એનો મગજ ગરમ છે. પછી છે ને હું તમને કેણ કેવડાવીશ. જાઓ તમે. સારું મુખ્યા. હાલો જમો. હા હાલો. ત્યાં હું તારે સારું થવાની જરૂર હતી? તમારે હું કાઢી મેલવાની જરૂર હતી? હાલો આમ. હે તમને કહું છું, હા હા હું કરો છો બધુંય? બસ આ ગામ મેલીને જવાની તૈયારી. હાંધોય સર સામાન છે ને તૈયાર કરી નાખો. હાલો બિસરા પોટલા બાંધો. હા કા કરી દે. વાવલી આવ્યા છો બધુંય તમે? બાઈ મને બધી વાત કરી. હું જઈને કહેવાની જરૂર હતી તમારે? તો હું કરું બીજું? હે કોઈ રસ્તો હતો આપણી પાસે? આમે તે આ ગામના 2-4 જણાને તો માર હોતે ને માર્યા છે એ લોકોએ. એટલે હું બી ગયો હતો અને ગયો હું મુખી બાપાની પાસે. મને એમ હતું કે આ મુખી બાપાની એટલી મોટી નામના છે અને હા 2-4 ગામમાં પૂજાય મુખી બાપા. હા એમને પૂછીને અંધાય કામ કરે તો મુખી બાપા છે ને 2-4 રીંગણા હાટુથી માફ કરી દે. મેં તો માફી માંગી ને હંધી વાતની ચોખવટે કરી. તો એણે કેવું ફરમાન આપ્યું ખબર છે? આ ગામ મેલીને આયલા જાઓ. હજી તો કાલના આવ્યા છો ત્યાં તો અમારા ગામમાં એવડી મોટી ચોરી કરી નાખી. અને આ તો શરૂઆત છે. આ તમારી જેવા બહારના આવે ને એ આવું જ બધું કરતા હોય. એમ કરીને કીધું કે નીકળી જાયજો. હા મુખી બાપા ગજબના છે. એમ ક્યાંથી ગામ મેલીને રહેલા જતા હતા? ગામ ગાયના બાપનું થોડું છે. તો આ ગામ આપણું નહીં જ ને. હે આ ગામમાં આપણે રહેવા આવ્યા હતા, આ રોજી રોટી હાટું આવ્યા હતા. આપણે જે કાંઈ પણ કર્યું ને એની સજા એ જ હોય કે. બરાબર જ કીધું છે મુખી બાપાએ. ખાઈ બરાબર નથી કીધું. અને તમે મને તો એમ થઈ છે કે મારો ધણી થઈને એટલો બધો બીકણો કાં છે? આ હું શું, હું એકલી 3-4 ભાઈડાને પહોંચી જાવ એવી છું. અને આને સરપંચ પાસે જઈને મુખી બાપા પાસે જઈને એટલે મિયાની મીંદડી થઈ જાય. હા આમ સારું છે ઘરે કેવા તો આવ્યા કે જવાનું જ ન કરે, એકલા વૈયા જાત કે ના હું વહી જાઉં છું. માર માનું ને બૈરીનું જે થવું હોય ને એ થાય. હા તો વિયો જ જાય. તમે લોકો મારી વાત નહીં માનો ને તો હું વિયો જ જાય. બાકી આવી રીતના હું ન રહી શકું. અને તમે કેવા માણસ છો? બાને મેં વાત કરી તો બા હું કઈ ખબર છે? અરે હું જાવ હમણાં મુખી બાપા પાસે અને હું કહીને આવું. અરે કઈ બાંધવાનું થોડી હોય, વાંક આપણો છે. આપણે ચોરી કરી હતી તોય તે બા તો બે એમ જ નથી. બા ક્યાંથી બે? વાત ખાલી 4 રીંગણાની છે, અડધા વીઘા ખેતરની નહીં. 4 રીંગણા? હે હા 4 રીંગણા એ આખું ગામ ગજવું એટલે વાત નાની નથી, વાત મોટી જ છે. પણ તમને લોકોને 4 રીંગણા જ લાગે છે. આખરે મુખી બાપાના નાકનો સવાલ છે, એની ઇજ્જતનો સવાલ છે. હવે બીજા ગામમાં લોકો શું વાતું કરશે કે મુખી બાપાને ત્યાં ચોરી થઈ? તો વિચાર તો કરો આ ગામના લોકોને કેવી રીતના આ ગામમાં રહેવું? ગમે ત્યાં ચોરી થઈ શકે. એટલે મુખી બાપા આશા જ છે, આપણે જ ખોટા છીએ. એક વાતનો જવાબ દો તમે મને. હા તમે આપણા બાના જ દીકરા છો કે પછી મુખી બાપાના? જે હોય તે મુખી બાપાનું શું ધોરું તાયના કરતા હોય? હા તમે લોકો તો એમ જ વાત કરો ને. બાકી તમને ન ખબર હોય હે મને કેટલી બીક લાગે. એ મુખી બાપા કઈ એના માણાને મોકલીને તમને નહીં મારે, મને પકડીને મને મારશે. ઈ મુખી બાપા છે, રાવણ ખાન દીકરો નહીં કે બધાને મારવા મનશે. એમ કે ગાંડા થઈ ગયા છે 4 રીંગણા હાટું બધાને મારે. અને જો એમ કહેતા હોય ને કે ગામમાંથી નીકળી જાવ તો એમ કઈ કોઈ નીકળવાનું થતું નથી અહીંયાથી. હા નીકળવાનું થતું નથી. હા હું બોલતી નહીં જરાય. અને જો મારી વાત સાંભળજે, આ ગામના 2 ઓલા
ખૂંખાર લોકો છે ને, હા ઓલો કાળિયો ને આ જગ્યો, એ બેયને પકડીને માર્યા હતા. મારે તો એને મારતા હતા ને એ જોઈને જ મને ખબર પડી ગઈ કે આવો વારો આપણો આવશે. એટલે મેં જઈને મૂકી બાપાના પગ જ પકડ્યા. પણ મૂકી બાપા તો તરત જ હારું થયું તો મુખિયાણી આવ્યા, નકર તો મારો ન્યાન વારો કાઢી લેત. પણ તે સવાલ તો 10-15 રૂપિયાનો જ હતો ને. ગુડી દીધો હોત તો મુખી બાપાના હાથમાં કે આલ્યો આ તમારા રીંગણાના પૈસા ને ભવાઈને પૂરી કરો. પણ નહીં, લપ જ આગળ વધારવી છે મુખીને તો. આ મુખી કોણ જાણે કયા કાળમાં જન્મો હશે, કોને ખબર. 10-15 રૂપિયામાં તારે વાત પતાવવાની વાત કરશો હે? મુખી બાપાએ કેટલો ખર્ચો કર્યો. અરે ઓલા માણાને એમને રાખ્યો છે, તું વિચાર તો કર. જે માણસ 4 રીંગણા હારું થઈને 2-4 માણાને ગામમાં રાખી શકતા હોય એના માટે આ નાની વાત કેવી રીતના હોય. પણ નહીં, તમે લોકો તો મને જ ખોટો ગણશો. હા, તુંય મારી વાત નથી માનતી ને બાય નથી માનતા. વાત નાની જ હતી, પણ રાઈનો પહાડ મુખી બાપાએ કર્યો છે, બાકી કોઈએ નહીં. હા, રાઈનો પહાડ કરવાની જરૂર જ નહોતી. ત્યાંથી એમનેમ સીધી હાલવા માંડી હોત ને તો કીધું તું આગળના ખેતર જઈને કોકને પૂછીને કંઈક લેવું, તો કે ના આટલા હારા રીંગણા હોય તો પૂછવા કોને બેહાય. અરે આવું તો દલ્લા તરવાડીએ નહોતું કર્યું. એણે તે છે ને પૂછ્યું તું કે લવ તને રીંગણા આ પાડે ને તો લેતા, નકર લેતાય નહીં. તમને એટલી બધી બીક લાગી છે ને મુખી બાપાથી, તો રહેવા દો તમે. હું જ જાઉં છું ને મુખી બાપા હારે વાત કરી આવું છું. મારે તમારે ખોટી લપત નથી કરવી. જામા, અરે આ જાય એટલે પાકું ધનાળો પાક છે. મારે કંઈક કરવું તો પડશે. બા ઓલી મૂકીની ઘેરે ગઈ. કેમ એલા આમ ટેકે બેઠો ને મૂછને વળ ચડાવ મૂકી હું છું. અરે બાપા, આ તમારી પછી હું જ મુખી થવાનો છું ને, એટલે હું આદત પાડું છું કે મુખી આમ બેઠો તો કેમ લાગે મૂછુના વળ દેતા હોય તો એમ. એટલે એ બધું ઠીક, પણ આ વાડીનું કામકાજમાં પાછું ધ્યાન રાખજો, એટલે વળ ચડાવવામાં ધ્યાન નહીં રાખતા. હા, એ તો મુખી બન્યો નથી. વાડીના કામમાં બાપા તમારે જોવા પણ હોય, હું હોય ને હે બધું હમું જ હાલે જ. તમ તારે દાળિયા એટલા મૂકી દીધા છે, આપણે કાંઈ કરવાનું નહીં તો બેહવાનું શાંતિ ને ગામની પટલાઈ કરવાની બાબા જેવું. તો પટલાય જ કરજો. આ જે મેં કામ હોપ્યું છે એની કઈ ભાળ નહીં મેળવી હોય. હા, ઓલા રીંગણા સોરની વાત કરતા લાગો. બાપા ભાળ એની નથી મળતી ને, એ જ વાંધો છે. મારો બેટો ક્યાં હતાઈ ગયો છે, આ કોણ છે ને ખબર નથી પડતી. આ બાયુ માણા છે કે પછી જણ છે, કાંઈ મને આ કાંઈ આમ વાતમાં તાગ નથી મળતો. એકવાર તાગ મળી જાય ને તો એને સીધીનો દોર કરી દો. બીજી વાર છે ને હાથ પેઢી સુધી કોઈનું નામ નહીં લેવો કરી દો. જો ને તમે તાગ ક્યાંથી મળે? તમારે મૂછુના વળ જ ચડાવવા, કઈક એ બાજુ કઈક ખોજ કરો તો તાગ મળે ને. અરે બાપા, આખા ગામમાં તપાસ કરાવી પણ કંઈક આમ મેળ તો પડવો જોઈએ ને. વાત કરો તે મને ઘરે બેઠા ખબર પડી ગઈ. હે? હા, એટલે આ સોર કોણ છે એની જાણ થઈ ગઈ છે? થઈ ગઈ. તો બાપા એકવાર ખાલી નામ દો એનું કે કોણ છે, એટલે છે ને એને એની છઠ્ઠીનો ધાવણ યાદ કરાવી દઉં. જો બેટા, આપણે છે ને ટાઢા પાણી ખ જાચી હોય ને તો આપણે કાંઈ કાળા હાથ નથી કરવા. આ ઓલા આપણા ગામમાં નવા રહેવા આવ્યા છે, કોઈક દેવલો કરીને છે, અહીંયા આવ્યો હતો અને એને મેં તડીપારનો હુકમ આપી દીધો છે, એટલે ગુનો કબૂલી લીધો. એ દેવલાએ રીંગણાની ચોરી કરી. હા, આ ઓલા 3 જણા આવ્યા છે, એની માં ની 2 માણા ઈવડા ઈ જ ને? હા, બસ ઈવડા ઈ જ. હા બાપા, એને તડીપાર શું કામ કર્યા? એને જરાક થોડોક ઠમઠોર હતો ને, હારી પેટનો મેથી પાક આપ્યો હોત ને તો ભાન પડે તેને. મુખી બાપા, જય શ્રી કૃષ્ણ. કેમ એટલા બધા ઉગ્ર? જય શ્રી કૃષ્ણ. ઓહો, હા તો ઈ જ બાયુ માણસ છે. આ તમે જેની વાત કરી એના ઘરના, આ ગામમાં નવા રહેવા આવ્યા ઈ. તું ઓળખે છો હે ને? સારી રીતે ઓળખું છું. તી હે મુખી બાપા, આ તમારી વાડીમાંથી 4 રીંગણા ચોરાઈ હું ગયા, તમે તો અમને ગામમાંથી તડીપાર કરી મૂક્યા. જો છોડી, આજ સુધી મારા ગામમાં કોઈ દિવસ કોઈને ત્યાં ચોરી નથી થઈ, અને તમે આવતા વેતે ચોરી કરીને, અને એમાંય 4 રીંગણાનો સવાલ નથી. કાલે તમે આ ગામમાં રહ્યો છો ને મોટી ચોરી કરો, એટલે એ કરતા છે ને તમે આ ગામ મૂકીને વયા જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. બાપા, આ લોકો લાગે છે દેવા અને હાટું જ આવ્યા એવું લાગે ગામમાં. હે ભાઈ, તમે જરાક જોઈ વિચારીને બોલો ને તો સારી વાત છે. અને ઓલું નથી કહેતા ભેંના સિંગડા છે ને ભેંને ભારે ન પડે. તમે એમ કહો છો કે તમારા ગામમાં ચોરી નથી થતી. આમ ગામમાં નીકળો, બહુ મુખી થઈને ફરો છો ને તો તમને ખબર પડે કે ગામના કેટલાય ઘરમાં કેટલી વાડીઓમાં ચોરી થઈ છે. આ ઘણાના ખેતરમાંથી પાવડા ને કોદાળી ને આન તેન કેટલી વસ્તુ લઈ જાય છે, એની ચોરી કોણ કરે છે ખબર છે તમને? તમારો દેવલો, તારો દેવલો. તંબુરો કાઈ અમારો દેવલો નથી કરતો, એ ચોરી બધું કરીશ તમારો દીકરો. તું કેવી વાત કરે છે? તું છે ને ખોટો આળ મારા દીકરા ઉપર નહીં નાખતી. આમ જો,
હા હું છે ને મુખીનો છોકરો છું. હા મારે કંઈક વસ્તુની જરૂર હોય ને તો આજુબાજુ વાળા લેતા હોય, એને સોરી ન કરી કહેવાય. હવે ભાઈ જરૂર કોને કહેવાય કે તમે 2 દી પૂરતું લઈ આવો ને ત્રીજે દીએ પાછું દઈ દો ને એને જરૂર કહેવાય. લઈ આવીને પછી વેચી નાખો ને એને જરૂર ન કહેવાય. લે હા અમારી વાડીમાં અમે લઈ આવીને અમે હાંસવીને મૂક્યું હોય, વેચ્યું ન હોય. આ તો પછી એને જરૂર હતી પાછા એ લઈ જાય, હું કાંઈ દેવા જાઉં? હા મુખીનો છોકરો થઈને પાછી વસ્તુ એની દેવા જાઉં? લે કેમ મુખીન છોકરો છો તો કે હું ટીલું લાવ્યો છો એટલે ગામની બધી વસ્તુ લઈ આવવાની ને પછી કોઈને દેવાની નહીં એટલે આ મુખી છો એટલે આવી દાદાગીરી ભોગવવાની છે કઈ? હા તો ભાઈ બહુ બોલે ભાઈ, હો બહુ બોલે બાપા. બાયું હું ન બોલે, અમારા ઘરમાંથી ધણી હું કઈ બોલતો નથી એટલે તમને એમ છે કે તમે અમને ગામમાંથી કાઢી મૂકશો એમ? આ ગામ અમારું છે, અમે ગમે એ કરીએ, કેમ કાઢી મૂકી. અને આમ જોવો આ તમે છે ને સાના મનાઈથી હાલતા થઈ જજો. ગામ છે ને કોઈનું નથી બરાબર. આ ગામે ભેગા થઈને તમને મુખી નીમા છે, બાકી ગામ કોઈનું નથી. ગામ આવે છે તાલુકાની નીચે એટલે ગામ કોઈનું ન કહેવાય એટલે એ તો બોલતા જ નહીં કે ગામ અમારું છે એમ. હા હવે જે હોય જા, મેં નિર્ણય લીધો છે ને એ અડગ છે. બરાબર, તો તમારો નિર્ણય અડગ છે ને. હવે તમે મારી વાત અહીં સાંભળી લ્યો. હા તમારો છોકરો છે ને એ બધાની વાડીઓમાંથી દાંતેડા અને કોદાળી ને પાવડા ને કોણ જાણે ખેતીના કેટલાય ઓજારો લઈ લઈને ચોરીને વેચી નાખે છે ને એની સામે હવે હું ફોજદારી ગુનો કરી. હવે વેચે છે, આ ધંધા કરે છે બધું તારો ઘરવાળો, અને મારા છોકરાનું નામ લેશો? એ તો બધાને ખબર જ છે અને ગામનાઓને બધાને ખબર છે કે આ ધંધા કોણ કરે છે એમ. હા જા હવે જે કરતો હોય, બાકી આ ગામમાં તમે નહીં રહેવા જોઈએ, બરાબર? અને હા મુખી બાપા, અમે આ ગામમાં રહેવા નહોતા આવ્યા. ઈ પેલાય તમારા ગામમાં તો ચોરી થતી જ હતી ને, ક્યાં નહોતી થતી? તો તઈ તમે ક્યાં ગયા હતા હે? અને આ તમારી વાડીમાંથી 4 રીંગણા હું લીધા ત્યાં તો તમે 4 પગે ચડી બેઠા છો એટલે. અને એક વાત યાદ રાખજો, હું તમારા છોકરા ઉપર પોલીસ કેસ તો કરીને જ રહી. હા જા, જે કરવું એ કરી લેજે. મારે બેટા ચોરી કરે છે એનો ઘરવાળો ને તારી ઉપર આળો. હા બાપા, હા પોલીસ કેસ કરશે એવું લાગે તમને? અરે ભલે ને કરે પણ તે ક્યાં કર્યું છે મૂંઝાવાનું હોય? હા એટલે મેં સોરી નથી કરી, પણ આ કોકની વાડીમાં આપણે જરૂર હતી પાવડા ને તગારાને હું લઈ આવ્યો હોય, પાછું દેવા ન જવાનું એ આપણી વાડીએ પડ્યું જ હોય. આ વેચું બેસું કાંઈ નથી તમારે એટલે આમ નથી કહેતો. એટલે આ ખોટે ખોટું કદાચ આપણી પર સોરીનો આરોપ નાખી દે તો વાંધો ન આવે ને. અરે હું બેઠો છું ને તું હું કામ મૂંઝા? હા તો વાંધો નહીં, બીજું કાંઈ નહીં. આ તમે હવે એકની એક વાત લઈને હું મંડાણા છો? હજી કહું છું થોડાક પાછા વળી જાઓ. સાંભળો, એ લોકોએ તો 4 રીંગણા લીધા, બિચારાએ ખાધા ને પછી એ ગયા. કેટલા દાડા થયા એને, અને તમે એકની એક વાત લઈને બેઠા છો. અને આ જો આ તો છે ને એ છોડી બોલી હશે, પણ મને તો કેદુની ખબર છે. આ આપણો રાજ્યો બધા એના કોદાળી ને પાવડા ને બધું આ જો આપણી પાછળ જ જુઓ તમે કેટલા પડ્યા છે ઘરની વાહે. અને એ લઈ આવે પાછો આપવા નથી જતો, અને વખત આવે ભંગારવાળાને આપીને પૈસા ભેગા કરીને પછી એની મજા કરે છે. એ તમને ક્યાં ખબર છે? અરે મજાકની પણ હદ હોય છે. હું કામ રાજા વિશે આવું બોલે છો? કેમ? આપણો દીકરો છે એટલે આપણે નહીં બોલવાનું એમ? જુઓ, ગુનેગાર તો ગુનેગાર જ હોય. એ રાજાનો છોકરો હોય કે રંકનો છોકરો હોય. રંકનો છોકરો કરે એટલે એ બિચારો ગુનેગાર, અને આપણે પૈસાવાળા એટલે આપણો છોકરો કરે એ લીલા કહેવાય એમ? એ સોડી બોલીને ગઈ એટલે તે લઈ લીધું. તને ખબર છે? મને ખબર છે. અને એના તો હું તમને સામે લાવીને બતાવું. જેણે એને છોડતા જોયા છે ને એ છોકરાઓને તો હું કેમ હાંચવીને મોઢા બંધ રાખીને રાખું છું ને મને ખબર છે. તો અટાણ સુધી તે મને વાત કેમ ન કરી? હાથે કરીને. તમને બહુ પાવર હતો ને તમારા દીકરાનો. મેં કીધું એ જ્યારે ખુલ્લું પડે ને ત્યારે પડશે. હું બોલીશ ને તો એ મારું માનશે નહીં, એટલે અટાણુંથી હું શું પતિ. બાકી મને ખબર છે આ બિચારા રોવે. તમને શું ખબર આ કોદાળી ને પાવડા ને બધું સસ્તું આવે છે? જાઓ ને જરાક જઈને ભાવ પૂછી આવો ને. અરે સસ્તા મોંઘાની વાત જ નથી, વાત ચોરીની જ છે. બસ તો આપણો છોકરો કરે છે ને એ ચોરી જ છે, પણ આપણે મુખીને દીકરા એટલે એને ખબર છે કે મારા બાપને કોઈ ફરિયાદ નહીં કરે અને કરીએ નથી શકતા. બાકી બજારમાં મને મળે છે ને બિચારી બધું રોવે છે કે જો અમારે આ એક તો ઘરમાં કંઈ આવક નથી અને આ તમારો દીકરો લઈ જાય છે ને તો એ અમારી પાસે નવા વસાવવા પડે છે. તો પછી આ લોકો વાળી જે મેં કાંઈ કર્યું એ તો ખોટું છે. અને હજી એ કહું છું, વળી જાઓ પાછા એને બોલાવીને કહી દો કે સારું તમે ભલે ગામમાં રહેશો, તમને નહીં કાઢી મૂકીએ, નહીં તો જો ફોજદારી કરશે ને તો વાતે ગાતે તમારા દીકરાને લઈ જાય ત્યાં. નહીં, તારી વાત સાચી છે હો. આ તો એ સોડી વાત કરી હતી, મને તો વિશ્વાસ નહોતો આવતો કે આ રાયજો આપણું આવું કરે એમ, પણ આ તે કીધું એટલે તો માનવું જ પડે. અને હજી મારે તમને એક વાત કરવી છે. હા બોલો. આ માણા બોલાવીને ઊભી શેરડીઓ લેવડાવી દીધીશ અને આખું ટ્રક ભરીને લઈ ગયો છે કોકની. રાયજો? હા.
હાલો પણ મુખીનો દીકરો કોની તાકાત કે એની સામે ફરિયાદ કરે અને એ વેચીને એના પૈસાનું બધું સગે વગે કરી નાખ્યું અને મા બાપ રોવે છે ત્યાં. પણ એના લખણ જોતા જ મને આજ એવું જ લાગ્યું, આમ મારી સામે આમ મુખીનો દીકરો થઈને બેઠો હતો ટેકો દઈને, એટલે હશે તો થોડોક ઉટાંગ જ. તો તારી વાત સાચી. હવે એને તો પછી આપણે જે સમજાવો છે એ સમજાવશું, પણ આ લોકોને બિચારાકને પહેલાં વાત કરી દેવી જોઈએ કે મારાથી જે થયું એ ભૂલ થઈ અને તમે રાજી ખુશીથી આ ગામમાં રહ્યો, બીજું તો શું અને હું તો કહું છું કે જો તમારું વેણાઈ રહે એને એમ ન થાય કે મુખીએ અમારી પાસે માફી માગી, તમારે કહી દેવાનું સારું હાલો રીંગણા જેવી વાત હતી ને બીજી વાર ધ્યાન રાખજો અને કાંઈ જોઈને તો અમારે ત્યાંથી માગીને લઈ જાજો. એટલે એને એમ લાગે કે ના ના મુખી છે તો દયાળુ, એટલે માફી એ ન માગવી પડે અને એને માફી આપવી ન પડે અને ઘીના ઠામમાં ઘી પડી રહે. સારું. હવે જો એવું હશે તો હું આપણા ઘરે બોલાવીશ ને ટાઈમ હશે તો હું એના ઘરે જઈ આવીશ, કંઈક રસ્તો લાવશું એનો. બસ તમે જાઓ ને એ ન સારું લાગે તો એને બોલાવી લેજો અને ચા પાણી કરાવી અને આટલી વાત કરીને મોકલી દેજો. એટલે છે ને એ પછી ઓલે ફોજદારીમાં ન જાય. બરોબર. આ મુખી છું ને એટલે રાજ્યની ફરિયાદ ગામવાળા કરતા નહોતા ડરથી કે આ મુખી છે, પણ મારી પાસે આવે તો મારે તો ન્યાય જ કરવાનો હોય, પછી બીજાનો છોકરો હોય કે આપણો છોકરો હોય. સાચી વાત છે તમારી. પણ જ્યારે એ સોડીએ એમ કીધું ને કે આ તમારો છોકરો બધું ચોરી જાય છે ત્યારે તો જરાક મનમાં લેવાય કે ના ના એની વાત હાવ ખોટી નહીં હોય. એ ગભરાતો મને કહેતો જ તો એ પોલીસ કેસ કરશે તો મેં કીધું તે કાંઈ કર્યું નથી ભલે ને કરે પણ વાતમાં આવી ગયો. કાંઈ નહીં હાલ ને હવે હું એને આજે જ બોલાવી લઉં અને કેવું ભાઈ રાજી ખુશીથી રહ્યો ને ખોટા નિહાકા નાખતા બંધ થાય. બસ. અને તમે તમારે છે ને આપણે સેજ તે રીંગણા બીજા દઈ દેજો ભલે ને રાંધીને ખાતા. હા ભાઈ આ રીંગણાની શું છે એની વાત નહોતી પણ વાત છોરીની હતી, બાકી જ ખાવાની વસ્તુ કોક અને આ શું કહું ખોટું ન લગાડતા પણ આ કે દૂનો રીંગણા પ્રકરણ ચાલે છે ને મન તો રીંગણા હાવ અખે પડી ગયા. બાકી આપણે તો રીંગણાનું શાક ને રોટલા રોજ હોય, હવે 6 મહિના સુધી ખાવા નથી મારે રીંગણા. હવે કાળા કામ કરીને સાનો માનો બેઠો છે, પેલા ધ્યાન ન રખાય. જો બાપા મેં કાંઈ ચોરી નથી કરી, હા તો જરૂર હોય તો આ કોદાળી ને પાવડા ને ત્રિકમ ને એવું લઈ આવ્યો હોય. હા તો લઈ આવ્યો હોય પછી આપવાની ફરજમાં નથી આવતું. અરે કામમાં પડ્યો હોય તો નો વખત બહુ કામ ઢોય એમાં ખબર છે. રામ રામ મુખી બાપા. રામ રામ. જો તમે અહીંયા અમને લોકોને હું કામ બોલાવ્યા એવું નથી જાણતો, પણ છે ને અમે લોકો આ થાન લગીમાં તે આ ગામ છોડીને જતા રહેવું. ના બેટા, હવે તમારા ગામ છોડીને જવાની કાંઈ જરૂર નથી. જે અસલી ગુનેગાર હતો ને એ પકડાઈ ગયો છે. બાપા ગુનેગાર જોવા કાંઈ રીંગણાની ચોરી મેં નથી કરી હો, એને કરી છે. રીંગણા વસ્તુ ખાવાની ચીજ છે અને તે આ ખેતીવાળાના કોઈના ઓજાર નથી રહેવા દીધા. અત્યાર સુધી મેં બધો આરોપ આના ઉપર નાખતો હતો, પણ બેટા મને માફ કરી દેજે કે મેં સમજ્યા વગર બધો આરોપ તમારા ઉપર નાખ્યો. ખરેખર રીઢો ગુનેગાર તો આ મારો છોકરો છે. ગુનેગાર આ તમારો દીકરો કેવી રીતના? હા બેટા હું સમજાવું. તે દી તમારા ઘરવાળા આવ્યા હતા આની આંખ ખોલવા કે અમે તો ખાલી રીંગણા સોયરા છે, પણ આ ગામમાં જે ખેતીના ઓજારો સોરાયા છે ને એ આ તમારા નબીરાય સોર્યા છે. અને પછી તપાસ કરતાં જણાયું કે હા બધાયના ઓજારોય સોર્યા છે અને ખેતરમાંથી શેરડીઓ ચોરીને એને વેચી નાખી છે. બા એ કાંઈ ચોરી નહોતી. ના ના ભાઈબંધોને ખાવી હતી એટલે થોડીક લઈ લીધી. લ્યો જો એટલું કરે છે ને તોય તમારા દીકરાને હજી નાક શરમ જેવું નથી. પણ બેટા જરાય ઉપાધિ કરો માં. અમે લોકોએ હવે બધોય નિર્ણય લઈ લીધો છે. આ ગામ છોડીને તમે નહીં જાઓ, પણ આ ગામ છોડીને આ જેલમાં જાય. એ તો હવે તમે બધું બોલવાનું છે. અત્યાર સુધી એટલું બધું થતું હતું તઈ મુખી બાપા ક્યાં ગયા હતા અને હવે અમને ગામ છોડવાનું કીધું ને મેં આવીને એવું કીધું તમને કે તમારો દીકરો આવું બધું કરે છે એટલે હવે તમે એમ કહો છો કે તમારે ગામ છોડીને જવાની જરૂર નથી. ના બેટા સાંભળ બેટા, એક મિનિટ સાંભળ બેટા. જો તે જે કીધું છે એ તારે કરવાનું જ છે, કે ફોજદારી કેસ તારે કરવાનો જ છે અને હું રાજી ખુશીથી મારા દીકરાને પોલીસને હવાલે કરી દઈશ. બસ મુખી બાપા આવું હું કામ કરો છો? તારે આ બધી વાતમાં પડવાની શું જરૂર છે? હા તે એને તમને ચોર સાબિત કર્યા તે કઈ નહીં. આપણે ખાલી 4 રીંગણા લીધા હતા એની વાડીમાંથી. ત્યાં તો કે આખા ગામમાં જેટલી ચોરીઓ થઈ છે એ બધું આ દેવો જ કરે છે. પણ પૂછીને લેવાય ને, પૂછ્યા વગર શું કામ લેવા જોઈએ? અમે તો ખેતરમાંથી ખાલી 4 રીંગણા લીધા હતા. તમે આખા ગામમાં બધાયની વાડીમાંથી ઓજાર ચોરીને વેચી નાખ્યા છે તોય શરમ નથી આવતી? બસ બેટા ખબર પડી ગઈ છે અમને
કે એ બધી ચોરી આણે કરી છે. અને હવે તો બધાય ગામવાળા અમને કહેવા આવે જ છે, કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે ઓઝારો આ લેતો તો એ અમને બંનેને ખબર પડી ગઈ છે. તો એ રોજ આવે છે બે પાંચ જણા. પણ તમે ઉપાધિ કરોમાં, આમણે હવે નિર્ણય લીધો જ છે કે આને પોલીસને સોંપી દેવાનો ને તમને ગામમાં રાખવાનો. જો ગામમાંથી તો અમે છે ને એમે નીકળવાના નહોતા, બરાબર? બાકી એ તમારો દીકરો છે, તમારા દીકરાને તમારે જે કરવું હોય ને એ કરી દો. અરે બોલમાં ને, હા ગામ ધણી છે, મુખી બાપા કહેવાય. તું એની સામે ક્યારની લબલબાટી બોલાવસ? તને કઈ ભાન નથી પડતી? જો જે થવાનું હતું એ થઈ ગયું છે. હા મુખી બાપા, હા તમારા લોકોએ શું કરવું શું નહીં તમારા હાથની વાત છે. હો જો હું માફી માગું છું. હા મારી ઘરવાળીથી કાંઈ વધારે બોલી જવાયું હોય ને તો. અરે બેટા, તારે માફી માગવાની કાંઈ જરૂર નથી. અને એણે મારી આંખ ઉઘાડીને એટલે મને ખબર પડી કે આ રીઢો ગુનેગાર મારા ઘરમાં જ ઉછરે છે. એક વાત કહું મુખી બાપા, આ છોકરા આવું બધું કરે ને એમાં વાંક છે ને મા બાપનો જ હોય. જો નાનેથી એને સંસ્કાર દીધા હોય ને શીખવાડ્યું હોય ને તો છોકરા આવા કામ જ ન કરે. તારી વાત સાચી છે બેટા, કે મારા સંસ્કારમાં ક્યાંક ઉણપ રહી ગઈ હશે એટલે આજ તમારી સામે આ ગામ ધણીને ઝૂકવું પડે છે. બાકી અત્યાર સુધી હું નથી ઝૂક્યો. ના, તમારા કે મારા સંસ્કારોમાં ક્યાંય કમી નથી. તમારો હોદ્દો એને નડી ગયો છે, બીજું કાંઈ નથી. ઓલું કે ને કે માણસને સત્તા મળે ને ત્યાં સુધી વાંધો નથી, પણ એ સત્તાનો નશો જો મગજમાં ચડી જાય ને તો એ માણાને માણા નથી રહેવા દેતો. હાચી વાત છે બેન તમારી. જુઓ, મેં છે ને કાંઈ ચોરી બોરી નથી કરી. બસ હવે ચોરી નથી કરી તો ત્યાં તું પૂછવા ગયો તો હું આ લઈ જાઉં છું એમ? એમાં પૂછવાનું શું હોય? આપણા ગામ મુખી છે, હું મુખીનો છોકરો છું, તો પૂછવાનું મારે એમાં કોઈ મુખીનો છોકરો હોય તો હું આ બધી જમીન ગામની છે, તારા બાપની છે, તે નહીં પૂછવાનું? જો આ બેન કહેતા હતા એ સાચું જ છે. આ મુખીના પદનો નશો છે એને. કાંઈ નહીં, અમે લોકો રજા લઈ. હા ચાલો પોલીસ સ્ટેશને. ના ના નહીં, પોલીસ સ્ટેશનમાં નહીં બાપા. જો હવે હું કાંઈ નહીં લોકો એનું. તને મેં કીધું ને હાલ વગર માર ખાધે. બાપા ખાધા વગરનું આવું છે કે પછી હજી મૂકો? નહીં હું નહીં બાપા.